હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. ઘણા દિવસો પછી આપણો વિડીયો આવી રહ્યો છે ને આજના વિડીયોની અંદર ભાઈ આપણે કંઈક અલગ જગ્યા પર જવાના છે જેનું ટ્રાવેલિંગ ઘણું લાંબો ડિસ્ટન્સ છે. તો વિડીયો એન્ડ સુધી બન્યા રહેજો કે ક્યાં જઈ રહ્યા છે. વિડીયોના એન્ડ સુધીમાં હું તમને બતાવી જ દઈશ ઓલમોસ્ટ, કાં તો પછી ટાઇટલ જોઈને જ તમને આઈડિયા આવી જવાનું છે કે ભાઈ ક્યાં જઈ રહ્યા છીએ. સરપ્રાઈઝ બહુ નહીં રમી શકીએ, તો તેના માટે ભાઈ આજના વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. હું, પ્રિયંકા અને મંત્ર જઈ રહ્યા છીએ કંઈક અલગ જગ્યા પર. જે રૂટીનમાં આપણે સુરતમાં જ હોઈએ છીએ, પણ આજે કંઈક અલગ રાજ્યની અંદર જઈ રહ્યા છે ભાઈ. એ પણ હિન્ટ આપી દીધી કે ડિફરન્ટ રાજ્ય રહેવાનું છે. તો ચાલો ભાઈ, મંત્ર પણ અત્યારે રેડી થઈ રહ્યો છે, મતલબ કે ઓલમોસ્ટ એ રેડી જ છે અને હું પણ રેડી થઈ ગયેલો છું. અને અત્યારે સવારના વાગ્યા છે 2:45 અને આપણું ટ્રાવેલિંગ થવા જઈ રહ્યું છે હવે સ્ટાર્ટ. તો ચાલો ભાઈ, કેવું રહે છે. અને ભાઈ મંત્ર માટે પણ આજનું જે આ ટ્રાવેલિંગ છે ને એ ઘણું લોંગ છે. અને સાથે બીજા 1 ને 2 ફ્રેન્ડ, મતલબ કે 3 કપલ અમે સાથે જઈ રહ્યા છીએ. તો બન્યા રહો વિડીયોમાં એન્ડ સુધી. અને મંત્રને મળાવું તમને બધાને. જો અત્યારે પોપટની જેમ બોલતો હશે બધું. ગુડ મોર્નિંગ. શરમાઈ ગયા ભાઈ. તારે આવવાનું છે અમારી સાથે? હે? તો ગુડ મોર્નિંગ કે. ગુડ મોર્નિંગ કહેતો. ગુડ મોર્નિંગ ભાઈ. અત્યારે કાંઈ નહીં બોલે, કારણ કે કોટામાં નથી ભાઈ એવા હજી. અને ભાઈ બેબીને બોર્નવિટા કે એવું કંઈક જોશે, પછી કોટામાં આવશે એવું લાગે છે. અત્યારે તો પાણી પી રહ્યો છે. પ્રિયંકા, ગુડ મોર્નિંગ. કેવું કેવું કીધું? વેરી ગુડ મોર્નિંગ. ઓકે ઓકે, મને શું ભાઈ વેલકમ ગુડ મોર્નિંગ કંઈક ડિફરન્ટ લેવલનું ભાઈ. અત્યારે ભાઈ ઇન્સ્ટા એની હિસાબે કયું ક્યારે શું આવે કાંઈ નક્કી નહીં. એ મંતુ, આપણે બહાર જવાનું છે. ક્યાં? ભાઈ જે સમજી ગયા એમને વંદન. બાકી આપણું જે સસ્પેન્સ છે થોડું ઘણું ચાલશે. બાકી આ ભાઈ થોડુંક કંઈક બોલી ગયા છે. આપણે ભાઈ એડિટિંગમાં કંઈક કરવું પડશે ભાઈ. એને ખબર છે, મને એમ હતું કે એને આઈડિયા નહીં, અને બોલશે નહીં, શરમાઈ ગયેલું બોલશે. હવે પહેરી લ્યો. કમ્પ્લીટ રેડી. સવારના 3 વાગે. આપણને કેસ થોડોક અઘરો લાગતો હતો કે ભાઈ સવારમાં ઉઠીને કેવરાવશે, પણ એમાં એટલું કંઈ ખાસ થયું નથી. એટલે માટે આપણા માટે સારું છે. હવે જલ્દી જઈએ અને ભાઈ ગાડીમાં શાંતિથી સૂઈ જાય એટલે આપણે ગાડી ચલાવી લઈએ. કોને કોને દર વખતે આવો પ્રોબ્લેમ થાય છે એન્ડ ટાઈમ ઉપર ભાઈ. બેગની, મંત્રના બેગની સમજો બગાસા ખાઈ. ચેન બંધ કરવા ગયા, ત્યાં ચેન ફેલ થઈ ગઈ. હવે કપડાં બધા બહાર કાઢ્યા અને હવે બીજી બેગ ભાઈ ભરવામાં આવી રહી છે. અને આપણે થોડું લેટ પણ થઈ રહ્યું છે. તો હવે જલ્દી શું એસી ચાલુ કરું? ગરમી થાય છે. ઓકે ચાલો કરે હો. તો જલ્દીથી આ બેગ ફટાફટ ભરીએ અને નીકળીએ. ચાલો ભાઈ, ફાઇનલી આપણો સામાન આવી ગયો અને હવે આપણે જઈએ. મમ્મી જય સ્વામિનારાયણ. ભાઈ મમ્મી અત્યારે 3:15 આના અવાજથી જાગી ગયા ને બહાર આવવું પડ્યું. ફાઇનલી આપણે નીકળી ગયા છીએ અને હવે આપણે આપણા ફ્રેન્ડને લઈને આગળ જશું. મંત્ર આવી ગયો છે ભાઈ. જય હનુમાન દાદા, કષ્ટભંજન દેવ, જય શ્રી સ્વામિનારાયણ, જય ગણપતિ બાપા. ચાલો ભાઈ, ભગવાનનું નામ લઈને શરૂ કરી દીધી છે ટ્રીપ આજની આપણે. બસ અત્યારે તો અંધારું ને એવું છે અને નોર્મલ વરસાદ શરૂ થઈ ગયેલો છે. તો હવે સારું છે, એટમોસ્ફિયર સારું મળશે. ચાલો મળીએ આગળ. ભાઈ પૂર્વાંશ ને અલ્પાની બધા આવી ગયા. અલ્પા ગુડ મોર્નિંગ. આવી ગયા તો સવારમાં, પણ અત્યારે મેળ આવ્યો કારણ કે અજવાળો થયો એટલે ને ભાઈ વરસાદ ધડ બરાટી બોલાવી રહ્યો છે. ભાઈ તમારી બેન સુવાનું નથી? કેમ? કેમ નથી સુવાનું? ભાઈ આ બે તો અમને એમ હતું કે
સુઈ જશે પણ જાગ્યા ચારના જાગ્યા પછી સૂતા નથી અને અમારે પર કાંઈક ઊંઘ આવે ત્યાં ઊભું રહેવાનો વારો આવે એમ ને આ એ લોકોએ તે એક ઊંઘ કરી લીધી આપણે નથી થઈ આપણે હજી તો લાંબો રૂટ ખેંચવાનો છે. હવે આના ઉપરથી તમને બધાને આઈડિયા આવી જ ગયો હશે કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ. યસ, રાજસ્થાન, ઉદયપુર. અત્યારે ઓલમોસ્ટ 11 વાગી ગયેલા છે અને સવારમાં 4 વાગે આપણે ફાઇનલી ગાડી હકાવવાની શરૂ કરી દીધી હતી અને હજુ 2 કલાકનો રસ્તો બાકી છે. ફાઇનલી રાજસ્થાનની અંદર એન્ટર થઈ ગયા હો ભાઈ. હજી 1.5 કલાકનો રસ્તો કાપવાનો છે પછી જઈને આવશે ને હજી તો બધું બુકિંગ ને બધું બાકી છે. જોઈએ હવે. અને બંને ખેલાડી ફૂલ સુવાની તૈયારીમાં છે. ઉદયપુરની અંદર પહોંચી ગયા છે અને હવે હોટલ ગોતી રહ્યા છીએ. ઓલમોસ્ટ હોટલનું બુકિંગ ડન જેવું જ છે. હવે જોઈએ, પહેલાં તો જમવાનું કંઈક કરવું પડશે. બાકી અત્યારે ઉદયપુર આવ્યા તો બૈરાવ ગોવાની વાતો કરીને બેઠા છે. ઉદયપુરના જલસા નહીં કરે એવું લાગે છે. ગોવાની મિસ્ટેક ગોતા રાખશે પહેલાં ગયા હતા એની. હવે કેમ પોગવું આ બધાને એ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. ભાઈ ભૂખા એટલા જ હતા ને તો આમ જો ભાભી હજી ઉલાળે છે. ભૂખ જ એટલી હતી આમ તો બધાએ ખાઈ લીધો. અને હજી એક કેટલું ખાવાનું છે તમારે? ખવાઈ ગયું? આનો મૂકવા તારે? અમે 8 કલાકનો ડ્રાઈવ કર્યું. આપણે થાકી ગયા. હા, અને આ બધા ફોટા પાડે. જો આમ જો સેલ્ફ્યુ લે સેલ્ફ્યુ. અને અહીંયા જે આંખોમાં ઊંઘ ભરી છે એ નથી દેખાતો. સેલ્ફ્યુ લેવી છે, સેલ્ફ્યુ. હોટલ પર આવી ગયા છીએ. બહારથી નજારો જોવો. હોટલનો અંદરથી વ્યૂ કેવો છે ને એ બસ થોડી જ વારમાં તમને હું બતાવું. અને એડ્રેસ વગેરે પણ આ વ્લોગની અંદર આપી દઈશ. બાકી છોકરાઓ જલસા કરે છે અત્યારે અંદર. બૈરાવ જો VIP ટ્રીટમેન્ટ અત્યારે મજા જ કરવાની છે 2 દિવસ હવે. આમ જો છે ને એક રાણીઓ બેઠી હોય ને એક સોફા ઉપર આમ જો ઓલા આમ જો. અને આ જો રાજા છે. આને શું કહેવાય? વંશજ છે બધા. અને આ પેમેન્ટ કરે છે. આમ તો હરખ નથી હમાતો. 2 day હોમ. બધા આવું કહેતા હોય કે 2 day હોમ, નેક્સ્ટ 2 day અવર હોમ. આપણે પણ આ ટાઇટલ મૂકવાનું છે, નેક્સ્ટ 2 day અવર હોમ. હે ને મંત્ર? આપણું બીજું ઘર છે ને. હા, ન્યુ. ચાલો હવે ભાઈ ફાઇનલી પહોંચી ગયા છીએ અને થાકેલા પણ એટલા જ છીએ. તો હવે હે ડન આવી ગયો ને ભાઈ? હા, ચાલો હવે આરામ કરીએ. થોડાક ફ્રેશ થઈ જઈએ અને પછી આરામ કરી અને પછી જોઈએ કે ભાઈ ઉદયપુરની અંદર આવી ગયા છીએ તો હવે ક્યાં જઈશું. વાવ, જો ભાઈ ખુશ. ઓ कुछ जगह पे तो ऐसे तो रूम होते हैं जहाँ पे हमने बाथरूम बुक करवाया है. हाँ भाई जलसा करे पूरा જોઈ લો છે ને. મિતુલ દુધાતની રૂમ ભાઈ, ખુદ ગબ્બર નહીં. લક્ઝરી ફીલ આવે છે ને મિતુલ? હે પૈસા પૂરા દીધા ને લક્ઝરી ફીલ. અને શેમાં આવ્યા છો તમે? લોન. વોશરૂમ ખોલ તો વોશરૂમ ખોલ. પૂરા તારી આમ મન્નત ખુશ થઈ જશે બધી. હે છે ને? ખુશ થઈ ગયો ને? પણ દિલથી ઓછા પૈસામાં હારી રિસોર્ટ. ભાઈ જો જબરજસ્ત. અહીંયા અમને એક વસ્તુ જોવા મળી છે કે ડાયરેક્ટ હોટલ બુક કરાવવા આવે તો મોંઘી પડે, ગરમ પડે, એસિડિટી થાય ને એટલી મોંઘી રૂમ છે. અને ઓનલાઈન બુક કરીએ મતલબ કે ભાઈ અમે તો અહીંયા બુક કરાવીને નહોતા આવેલા
પણ અહીંયા આવીને એક જગ્યા પર અમે જોઈ હતી કે ભાઈ ત્યાં જશો, ત્યાં ગયા તો ભાઈ ઓરિજિનલ ફોટો અને ઓલામાં બેમાં ડિફરન્સ ઘણા હતો, રૂમમાં પણ ડિફરન્સ લાગ્યો ફોટોમાં. અને આ બુક હોટલ અમે ત્યાં બહાર વેઇટિંગમાં વેઇટ કરીને બુક કરી. અને હોટલનો કંઈક અલગ જ નજારો છે. હું તમને હોટલનું નામ આપું તો મારી પાસે અત્યારે નામ હોય ને તો એક્ઝેક્ટ નામ યસ હાર્યું કાર્ડ જ બતાવી આપું. રિજેન્ટા સેન્ટ્રલ મેવાડગઢ ઉદયપુર. આ જે હોટલ છે એકદમ પ્રીમિયમ લેવલની છે અને ભાઈ ઘણા સારા એવા પ્રાઇસ પોઈન્ટની ઉપર અમને મળેલી છે. મતલબ કે પૈસા વસૂલ છે. ઓલમોસ્ટ 2000 રૂપિયાની નાઇટ અમને આ રૂમમાં પડેલી છે. તો તમે લોકો પણ જો ઉદયપુર કે એમ કંઈ ફરવા આવવા માંગતા હો તો હોટલ પર જરૂર રહી શકો છો. ભાઈ હું બોલતો હતો તું? ઓક્સિડેટ ફ્રી વોટર. હા હા, બોટલ કેવી બાકી લક્ઝરી લાગે ને? કાંઈ ઘટા નહીં મળે. બા અને સસ્તામાં સસ્તામાં મફતમાં ઘટા ફ્રી લાગી ગયું. સિરિયસલી ઓનલાઈન બુક કરાવીને એના માટે અમને સસ્તી પડી. બાકી રૂબરૂ અહીંયા આવ્યો હોત ને તો નો મેળ આવે. ના મેળ આવે. તે અલગ જ જગ્યાએ ભટકી લીધું હોત અને ભાઈ મજા જ ન આવે. એની જગ્યાએ ભાઈ સાચું એક વખત જરૂર વિઝિટ કરજો ભાઈ. ખોટા વખાણ નથી કે ભાઈ અમને કંઈ ફ્રી બ્રી નથી મળ્યું. આમ જો બે અહીંયા બીજી રૂમમાં મૂળ આપણે પૈસા શું કરવાના છે મિતુલ? વસૂલ મસૂલ. હા લેતો તું કરતો તો. બે કલાક માટે આરામ કરી લે સૂઈ ગયા હતા અને હવે પાછા રેડી થઈ ગયા છે. પ્રિયંકા પણ રેડી થઈ છે અને મંત્ર જો રેડી થઈને ખાવા લાગ્યો છે. અને હવે આપણે જઈ રહ્યા છીએ લેક સાઈડ. જોઈએ હવે કે કયા લેક પર જવું તે. આઈ થિંક ફતેસાગર લેક જે છે ત્યાં જ જવાના છે. તો વિડીયોમાં બન્યા રહો. આપણે ત્યાં પણ જઈએ ને કઈ ટાઈપનું બધું ત્યાં છે તે જોઈએ. અમારી જે હોટલ છે ને રિજેન્ટા સેન્ટ્રલ મેવાડગઢ ઉદયપુર. અને આ જે હોટલ છે ને ભાઈ સિરિયસલી એકવાર વિઝિટ કરજો ઉદયપુરમાં આવો તો. અને આઈ થિંક ઓનલાઈન બુકિંગ જ પ્રિપેર કરજો જેથી ઘણી વખત સારી ડીલ મળી જતી હોય છે. ભાઈ મને નથી ખબર કે ભાઈ મને સારી ડીલ મળી છે કે પછી શું છે એક્ઝેક્ટ. કારણ કે ડાયરેક્ટ વિઝિટ કરી હોત તો આનો ઓલમોસ્ટ પ્રાઇસ મને 5,000 થી 6,000 રૂપિયા નાઇટ પડી શકે તેવું લાગે છે. આગળ જે અમે હોટલ જોઈ હતી એના આધાર પર કહી શકીએ. ચલભાઈ એકવાર ચડ્યા હતા એ પસ્તાણા નથી. બીજું મારું મળે તો એમ. હા તો આંટો મારો ગોતતા હોય એકાદો. અરે આયા જો ભાઈ ક્વોલિટી વોલિટી ઉલાડે. જો વરાજા અંકલ આવ્યા જો બોલાય. મિતુલ અંકલ કહેતા નવી આંટી લાવ્યા એમ પૂછતો. ઇન્ડોર ગેમ રમે છે. મજા આવે છે રમવાની. ચેમ્પિયનો રમે છે અત્યારે. ભાઈ આવડે છે ને કે સીધે સીધી શીખમ શીખ હાલે તો તમે રમવા જવાનું છે ચેમ્પિયનશિપમાં. બહુ જ મોટા ચેમ્પિયનો ચેસ રમી રહ્યા છે. ખૂબ વિચાર કરી કરીને એક ચાલ વિચાર કરીને મૂકે. જોવો તમે ખબર નહીં પડતી હોય એટલે વિચાર થાય છે એવું લાગે ક્યારેક તો. અને બે તો સલાહકાર બેઠેલા છે. ચેમ્પિયન સલાહકાર છે બે. અને આ મોટો ચેમ્પિયન છે બીજો ભાઈ. અહીંયા અમારે તો ટેબલ ટેનિસ રમે સાહેબ. હા ચાલો મન તો ફાઇનલી ફતેહ તો અત્યારે પાછા અમે રૂમ પર આવી ગયા છીએ. મંત્ર ફોન જોઈ રહ્યો છે અને અહીંયા મેં ટીવી શરૂ હજી જસ્ટ કરેલું છે. અને આપણે ફતેસાગર લેક પર જઈને આવી ગયા છીએ. ભાઈ ફતેસાગર લેક જો તમારે બોટિંગ વગેરે કંઈ કરવું હોય તો 6 વાગ્યા સુધીની અંદર 5:30 6 સુધીનો ટાઈમ શેડ્યુલ છે. તે પહેલાં જવું પડે છે.
જેમ જેમ અંધારું થતું જાય છે બોટિંગ વગેરે બંધ થતું જતું હોય છે. અમને કોઈ વસ્તુનું મળ્યું નથી, પણ જ્યાં નાઇટનો નજારો છે, લાઇટિંગ વગેરે જે બધું એ બધું જોવાનો અમને ચાન્સ મળ્યો છે. અને ત્યાં સ્ટ્રીટ ફૂડ ને એવું પણ છે. થોડાક આગળ જશો એટલે તમને સ્ટ્રીટ ફૂડ ને એ બધું મળી જશે. ફૂડ વગેરે પણ ઘણું સારું છે ત્યાંનું પણ. મતલબ નાઇટનું તમારે કંઈ ખાવું કરવું હોય સ્ટ્રીટ ફૂડ તરીકે, મતલબ ફાસ્ટ ફૂડ વગેરે કોઈ પણ વસ્તુ તો ત્યાં મળી જાય છે. બસ આજનો બ્લોગ આપણે અહીંયા એડ કરીએ અને હવે આરામ કરીશું. કાલ સવારમાં નવા પ્લેસ પર જવાના છીએ. તો ફિર ચલો, આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દો સપોર્ટ કરવા માટે. બાકી કંઈ પણ ચેન્જીસ વગેરે કરાવવા માંગતા હો તો કોમેન્ટમાં જરૂર કહેજો, જેથી ભાઈ અમને આઈડિયા આવી જાય.